મોરબી નગરપાલિકાએ મિલકતોના વેરા ન ભરનાર 18 જેટલા ડિફોલ્ટર મિલકત માલિકોની યાદી જાહેર કરી છે, જેમાં અનેકવાર નોટિસો આપવા છતાં મિલકતના બાકી વેરા ન ભરનાર સામે આકરા પગલાં લેવામાં આવ્યા છે। નગરપાલિકા અધિનિયમની કલમ મુજબ મિલકત જપ્તી માટે ભવિષ્યમાં કોઈ કાયદાકીય પ્રશ્ન ન ઉદ્ભવે તે માટે આ બાકી વેરાવાળી મિલકત અને મિલકતના માલિકોની યાદી જાહેર કરવામાં આવી છે। તેમજ ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આગામી 30 દિવસમાં જો વેરો નહીં ભરવામાં આવે તો લિસ્ટ મુજબના તમામ લોકોની મિલકત જપ્ત કરી હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। 18 લોકોને આપ સૌ વિદિત છો એમ જાહેર નોટિસ આપીને જણાવવામાં આવ્યું છે કે તમે તમારો વેરો ભરી જાઓ, નહીંતર અમે જપ્તીની કાર્યવાહી કરશું। આવા 1 લાખથી ઉપરના જેના વેરા બાકી છે એવા 450 જેવા આસામીઓને અમે નોટિસો આપી છે અને હવે એમની જે જાહેરમાં જે આપણે નોટિસ આપતા હોઈએ નોટિસ આપીને પછી હરાજી અને જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે। અત્યાર સુધી 10 કરોડની વસૂલાત થઈ છે। હાલની તારીખે પણ નોટિસ આપવાનું કામ ચાલુ છે। અમારી અત્યાર સુધી 28% વસૂલાત થઈ છે। અમારી વધુમાં વધુ 70 થી 80% વસૂલાત આ માર્ચ સુધીમાં કરવાની ગણતરી છે। ગયા વર્ષની જે જપ્તી કાર્યવાહી કરી છે એ લોકો જો હવે નહીં ભરે તો અમે આગળ હરાજીની કાર્યવાહી કરશું અને આ લોકોને 30 દિવસમાં આગળ જપ્તીની કાર્યવાહી કરવાના 450